Hello students, a very good morning to all and welcome all of you in the session of elective accounting. Now students, in our last session of elective accounting, we completed with the theoretical part of unit number 4, that is valuation of inventory. That means કે આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 4 વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરીની જે થિયરિટિકલ પોર્શન હતો એ આપણે કમ્પ્લીટ કરેલ છે કે જેમાં આપણે લાસ્ટ ટોપિકમાં ઇન્વેન્ટરી વેલ્યુએશનની અલગ અલગ ઘણી બધી મેથડ્સ છે એ સ્ટડી કરેલ હતી. ટોટલ 13 મેથડ્સ છે એ સ્ટડી કરેલ હતી. આઉટ ઓફ ધોઝ ઓલ મેથડ સ્ટુડન્ટ્સ તમને એક્ઝામમાં જે પ્રેક્ટિકલ સમ પૂછાય છે, રાઈટ, એ પ્રેક્ટિકલ सम्स પૂછાય છે તમને આ ત્રણ જ મેથડના. ફર્સ્ટ મેથડ છે ફીફો મેથડ, સેકન્ડ મેથડ છે લીફો મેથડ એન્ડ થર્ડ મેથડ છે વેઇટેડ એવરેજ મેથડ. અને ફોર્થમાં તમને આ ત્રણેય મેથડ છે કમ્બાઈન કરીને પૂછે છે. એ કઈ રીતે? જ્યારે सम्स કેલ્ક્યુલેશન કરવાના થશે ત્યારે આપણે સમજશું. સો પ્રેક્ટિકલ સમ માટે તમારે આ ત્રણ જ મેથડ છે સ્ટડી કરવાની છે. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? Right? Okay. Now students, from today we are going to start the practical sums of unit number 4. આજથી આપણે યુનિટ નંબર 4ના પ્રેક્ટિકલ सम्स છે એ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે. કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે ટેક્સ્ટ બુક છે એ રાખજો સ્ટુડન્ટ્સ, રાઈટ. ઇન યોર ટેક્સ્ટ બુક ક્વેશ્ચન નંબર 24, પેજ નંબર 195. તમારે ટેક્સ્ટ બુકના પેજ નંબર 195 પર ક્વેશ્ચન નંબર 24 છે આપેલ છે સ્ટુડન્ટ્સ. તમારી સામે ટેક્સ્ટ બુક રાખો અને વ્યવસ્થિત રીતે રીડ કરજો સ્ટુડન્ટ્સ. એઝ ફાર એઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ સમ, પહેલાં તો આ પહેલો સમ છે એટલે વ્યવસ્થિત રીતે આખો સમ સમજજો અને પછી જ તમારી બુકમાં છે નોટ ડાઉન કરજો. ઓકે. આદિત્ય કંપની provides details of material for March 2016. વન કંપની ઇઝ ધેર કે જે તમને મટીરિયલ રિલેટેડ ડિટેલ્સ છે આપે છે કયા મંથ માટેની? ફોર ધ મંથ ઓફ માર્ચ 2016. પ્રિપેર સ્ટોક રજિસ્ટર એઝ પર ધ ફીફો મેથડ. તમારે એમનું સ્ટોક રજિસ્ટર માર્ચ મહિનાનું પ્રિપેર કરવાનું છે. કઈ મેથડ પ્રમાણે? એઝ પર ધ ફીફો મેથડ. નાવ સ્ટુડન્ટ્સ, જો તમારા सम्सની વાત કરીએ તો આપણે હરેક મેથડના મિનિમમ 3 सम्स છે કેલ્ક્યુલેટ કરશું. 2 सम्स હું તમને ક્લાસ વર્કમાં કરાવીશ અને એક સમ તમને હોમવર્કમાં આપીશ. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ કેલ્ક્યુલેટ ધ सम्स ઓફ ફીફો મેથડ. પહેલાં આપણે ફર્સ્ટ મેથડ લેશું ફીફો, સેકન્ડ મેથડ લેશું લીફો, થર્ડ લેશું વેઇટેડ એવરેજ અને ફોર્થ લાસ્ટમાં લેશું કમ્બાઇન્ડ, રાઈટ. તો પહેલાં તો આજે આપણે ફીફો મેથડના सम्सથી સ્ટાર્ટ કરીએ છીએ. ગીવ ધ હેડિંગ ઇન યોર ટેક્સ્ટ બુક. તમારી બુકમાં છે હેડિંગ આપજો સ્ટુડન્ટ્સ. મેથડ 1 ફીફો મેથડ. તમારી બુકમાં મેં તમને પહેલાં પણ કીધેલું હતું કે તમારે શું લખવાનું છે? જસ્ટ રાઇટ ડાઉન ધ બેઝિક મિનિંગ ઓફ ઇન્વેન્ટરી એન્ડ ઇન્વેન્ટરી વેલ્યુએશન એન્ડ મેક અ લિસ્ટ ઓફ ઓલ ધ મેથડ્સ. તમારે ખાલી બધી મેથડ્સનું છે લિસ્ટ છે એ બનાવવાનું છે. એમના પછી તમારી બુકમાં હેડિંગ આપજો મેથડ 1 ફીફો મેથડ. વાય? બિકોઝ પહેલાં આપણે ફીફો મેથડના सम्स છે કેલ્ક્યુલેટ કરશું. ઓકે, ક્વેશ્ચન છે રીડ કરો. તમને સિક્વન્સમાં આપેલ છે, ડેટ આપેલ છે, મંથ કયો આપે છે સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં? માર્ચ. માર્ચ 1, દેટ મીન્સ 1st માર્ચ. ઓપનિંગ સ્ટોક 300 યુનિટ્સ એટ ₹40. માર્ચ મંથ સ્ટાર્ટ થાય છે 1st તારીખ, ત્યારે તમને શું આપેલ છે? ઓપનિંગ સ્ટોક, રાઈટ. થર્ડ, purchases 400 units at ₹50. 7th March, given for production 500 units. 10th March, purchases 600 units at ₹52. 15th March, given for production 400 units. 20th March, purchases 1000 units at ₹55. 22nd March, given for production 600 units. 25th March, purchases 800 units at ₹60. And 28th March, given for production 900 units. હવે સ્ટુડન્ટ્સ, તમને ઇન્વેન્ટરી વેલ્યુએશનના सम्सમાં સ્ટોક રજિસ્ટર જ પ્રિપેર કરવાનું કહેશે, એ સિવાય બીજું કંઈ જ કહેશે
નહીં. સો we will just draw the format of stock register and start with the calculation. કઈ રીતે? તમારી બુકમાં પહેલાં તો હેડિંગ આપો છો, ક્વેશ્ચન નંબર 24, પેજ નંબર 195. ગીવ ધ ટાઇટલ શું આપવાનું છે રજિસ્ટરમાં? સ્ટોક રજિસ્ટર. ઇન્ટુ બ્રેકેટ તમે સ્પેસિફાઈ કરો છો કે કઈ મેથડથી પ્રિપેર કરેલ છે. અહીંયા મેથડ કઈ કહે છે તમને? FIFO મેથડ. સો રાઇટ ડાઉન ઇન ધ બ્રેકેટ એઝ પર FIFO મેથડ. ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? અહીં સુધી ક્લિયર થાય છે? ઓકે. હવે તમારે જે સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરવાનું છે એનું ફોર્મેટ શું છે સ્ટુડન્ટ્સ? બરાબર ધ્યાન આપજો. રાઈટ? ટોટલ મેઇન 4 કોલમ્સ આર ધેર. મેઇન કેટલી કોલમ્સ છે સ્ટુડન્ટ્સ? 4. ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ કોલમ રિસિપ્ટ્સ. રિસિપ્ટ્સ મીન્સ તમને જે મટીરિયલ રિસીવ થાય છે અથવા તો તમે જે મટીરિયલ પરચેઝ કરો છો એ ક્યાં મેન્શન કરશો? રિસિપ્ટ્સમાં. દેટ મીન્સ કે તમારા સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં જે મટીરિયલ આવે છે, બરાબર? તમારા સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં જે મટીરિયલ આવે એને શું કહેવાય? રિસિપ્ટ. થર્ડ કોલમ શેના માટે છે? ઇશ્યુઝ. તમે તમારા સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જે મટીરિયલ મોકલો છો મીન્સ ઇશ્યુ કરો છો, ધેટ વી વિલ રેકોર્ડ ઇન ધ ઇશ્યુ કોલમ. એ ક્યાં રેકોર્ડ કરશું? ઇશ્યુના કોલમમાં. એન્ડ લાસ્ટ કોલમ, ફોર્થ, ઇઝ ફોર ધ બેલેન્સ. બેલેન્સ મીન્સ એવરી ડે તમને જે પણ મટીરિયલ રિસીવ થાય, જે ઇશ્યુ કરો, પછી એ ડે એન્ડ થાય ત્યારે એટ ધ એન્ડ ઓફ ધ ડે કેટલું બેલેન્સ હવે તમારા સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં પડ્યું છે એ તમે અહીંયા રેકોર્ડ કરો છો. બરાબર? નાઉ સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ કોલમ ડેટ, પછી જે સેકન્ડ, થર્ડ અને ફોર્થ કોલમ છે એમાં તમારે સબ કોલમ્સ છે એ પ્રિપેર કરવાના છે. રિસિપ્ટના કોલમમાં ફરી પાછા તમારે 4 સબ કોલમ્સ છે આવશે. અગેન આઈ રિપીટ, રિસિપ્ટની જે કોલમ છે મેઇન, એમાં ફરીથી તમારે 4 સબ કોલમ્સ છે પ્રિપેર કરવાના છે. બરાબર? 4 સબ કોલમ્સ ક્યાં ક્યાં છે? અગેન આઈ રિપીટ, રિસિપ્ટ્સમાં ફર્સ્ટ કોલમ છે ઇનવર્ડ ઇનવોઇસ નંબર. ફરીથી રિપીટ કરું છું સ્ટુડન્ટ્સ, ઇનવર્ડ ઇનવોઇસ નંબર. એટલે આપણે શોર્ટમાં લખીએ છીએ IN, દેટ મીન્સ ઇનવર્ડ, IN ડોટ ઇનવોઇસ NO નંબર. બરાબર? ઇનવર્ડ ઇનવોઇસ નંબર. સેકન્ડ કોલમ છે રિસિપ્ટમાં, એ છે ક્વોન્ટિટી માટે. ક્વોન્ટિટી તમને ક્વેશ્ચનમાં જે રીતે આપેલ હોય એ રીતે તમારે અહીંયા એનો યુનિટ છે લખવાનો રહેશે. કિલોગ્રામ્સમાં આપે, લીટરમાં આપે, યુનિટ્સમાં આપે, એટસેટ્રા. બરાબર? થર્ડ કોલમ છે રેટ. રેટ મીન્સ પર યુનિટ, પર કેજી એમના જે પ્રાઇઝીસ આપે છે એને શું કહેશો? રેટ. એન્ડ ફોર્થ કોલમ ફોર અમાઉન્ટ. એ પણ શેમાં હોય? રૂપીઝમાં. રાઈટ? અમાઉન્ટ કઈ રીતે મળે? અહીંયા જ જોઈએ, 300 kg છે, રેટ શું છે તો કે પર કેજી 40 રૂપીઝ, તો ટોટલ કેટલા થઈ જશે તો કે 300 ઇન્ટુ 40. 1 kgના 40 રૂપીઝ છે તો અહીંયા તો 300 kg હોય તો કેટલા થશે તો કે બંનેને મલ્ટીપ્લાય કરો તો જ તમને ટોટલ અમાઉન્ટ ખ્યાલ આવે. રાઈટ? ઓકે. તો રિસિપ્ટ્સના કોલમમાં કેટલા છે સ્ટુડન્ટ્સ? 4 સબ કોલમ્સ. નેક્સ્ટ મેઇન કોલમ નંબર 3 ઇશ્યુ. ઇશ્યુના કોલમમાં પણ ફરી પાછા 4 સબ કોલમ્સ હશે. એ જ રીતે સ્ટુડન્ટ્સ, ઇશ્યુમાં ફર્સ્ટ કોલમ હશે આઉટવર્ડ ઇનવોઇસ નંબર. એવું કેમ તો કે અહીંયા છે ઇનવર્ડ ઇનવોઇસ નંબર. તમને જ્યારે મટીરિયલ મળે છે ત્યારે તમને ઇનવર્ડ ઇનવોઇસ મળે છે. જ્યારે તમે મટીરિયલ મોકલો છો, ઇશ્યુ કરો છો, ત્યારે તમે શું આપો છો? આઉટવર્ડ ઇનવોઇસ એટલે કે બિલ. બરાબર? આઉટવર્ડ ઇનવોઇસ આપો છો, આઉટવર્ડ બિલ આપો છો. તો એના નંબર હશે તો એ રેકોર્ડ કરશું. નેક્સ્ટ કોલમ હશે ક્વોન્ટિટી. ક્વોન્ટિટી મીન્સ કે જેને તમે રેકોર્ડ કરો છો યુનિટ્સમાં કે કેજીમાં. થર્ડ કોલમ ફોર રેટ, જે હશે રૂપીઝમાં. એન્ડ ફોર્થ કોલમ ફોર અમાઉન્ટ, જે પણ રૂપીઝમાં. નાવ મેઇન કોલમ નંબર 4. મેઇન કોલમ નંબર 4 શેના માટે છે? બેલેન્સ. બેલેન્સમાં સબ કોલમ હશે 3. વાય? બિકોઝ બેલેન્સમાં તમારે ક્યારેય બિલ નંબર લખવાની રિક્વાયરમેન્ટ હોય નહીં. એટલે એ બિલ નંબર એટલે કે ઇનવોઇસ નંબર આવે નહીં.
તો કઈ કોલમ્સ હશે? બાકીના ત્રણેય, ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? એટલે ટોટલ કેટલા થશે કોલમ? 4 + 4 8 + 3 11 + 1 12 કોલમ્સ. મેઇન થશે 12 કોલમ્સ, બરાબર, અને સબ કોલમ્સ ટોટલ 12 અને મેઇન કોલમ 4. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે. હવે સ્ટુડન્ટ્સ, આ યુનિટના સમ્સ એકદમ ઇઝી છે જો વ્યવસ્થિત રીતે ધ્યાન આપશો તો. તમને પહેલાં તો જે પણ યર આપે છે યર તમે ડેટના કોલમમાં રેકોર્ડ કરો છો. યર કયું છે? 2016. મંથ માર્ચ. પછી તમારે ખાલી ડેટ્સ જ નોટ ડાઉન કરવાની છે. પહેલાં યર અને મંથ રેકોર્ડ કરી નાખો છો. હવે છે અહીંયા ફર્સ્ટ. હવે ડેટ વાઇઝ તમે જોતા જાઓ, બરાબર. નાવ સી સ્ટુડન્ટ્સ, તમારા ક્વેશ્ચનમાં તમને પહેલાં જ આપે છે ફર્સ્ટ, દેટ ઇઝ 1 માર્ચ, ઓપનિંગ સ્ટોક 300 યુનિટ્સ એટ ₹40. મસ્ટ રિમેમ્બર, ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, ઓપનિંગ સ્ટોક તમારે ક્યાં રેકોર્ડ કરવાનો છે? ઓપનિંગ સ્ટોક તમે રેકોર્ડ કરશો રિસિપ્ટના કોલમમાં. વાય? બિકોઝ ઓપનિંગ સ્ટોક મીન્સ કે આ જે ક્વોન્ટિટીનો સ્ટોક છે એ ઓલરેડી હજુ તમારી પાસે પડ્યો છે. દેટ મીન્સ એ રિસિપ્ટ છે તમારી પાસે છે, રાઈટ? ઓકે, તો શું લખશો અહીંયા ડેટના કોલમમાં? 2016 માર્ચ, ડેટ 1. ઇનવર્ડ ઇનવોઇસ નંબર ક્વેશ્ચનમાં તમને આપેલ નથી. જનરલી લગભગ તમને ક્વેશ્ચનમાં આપશે નહીં. જો આપે બિલ નંબર તો લખવાના, અધરવાઇઝ નહીં. ત્યાં તમે લખો છો ઓપનિંગ બેલેન્સ. અહીંયા મેં શોર્ટમાં લખેલ છે, રાઈટ? શું લખશો? ઓપનિંગ બેલેન્સ. યુનિટ્સ કેટલા છે સ્ટુડન્ટ્સ? અહીંયા તમને જે ક્વોન્ટિટી આપે છે યુનિટ્સમાં મેન્શન કરેલ છે, એટલે તમારા કોલમમાં ખાસ લખજો છો ક્વોન્ટિટી અને નીચે લખો છો યુનિટ્સ. સપોઝ કેજીમાં આપે છે તો શું લખશો? ક્વોન્ટિટી કેજી, રાઈટ? ઓકે. અહીંયા યુનિટ્સમાં છે કેટલા છે સ્ટુડન્ટ્સ? 300 યુનિટ્સ. એન્ડ પ્રાઇસ શું છે? પર યુનિટ છે ₹40. તો ₹40 એ તમારા માટે શું થશે? રેટ. કે પર યુનિટના ₹40, તો એવા 300 યુનિટ્સ હજુ છે તમારી પાસે. તો ટોટલ અમાઉન્ટ કેટલા થશે સ્ટુડન્ટ્સ? 300 × 4 × 40, રાઈટ? એટલે ટોટલ અમાઉન્ટ કેટલા થશે? 12,000. દેટ મીન્સ કે તમારી પાસે ₹12,000નો સ્ટોક છે એ પડ્યો છે. ચલો અહીં સુધી ક્લિયર થાય સ્ટુડન્ટ્સ? હવે નેક્સ્ટ ડેટ તમને આપે છે 3 માર્ચ. તો એ તો નેક્સ્ટ ડેની વાત થઈ ગઈ સ્ટુડન્ટ્સ. તો આ એટ ધ એન્ડ ઓફ ધ ડે 1 માર્ચ આ દિવસ પૂરો થાય, તમે તે દિવસે કંઈ ઇશ્યુ નથી કરેલ એટલે ત્યાં શું કરશો? ડેશ. તો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારી પાસે બેલેન્સ કેટલું પડ્યું છે? તો કે જેટલું હતું એ જ, રાઈટ? 300 યુનિટ્સ, ₹40 એન્ડ 12,000 અમાઉન્ટ. આ દિવસ પૂરો થાય એટલે બેલેન્સ કેટલું છે? તો કે આટલું. હવે નેક્સ્ટ ડેટ જ્યારે તમે રેકોર્ડ કરો છો ત્યારે તમારી બુકમાં તમારે પહેલાં એક હોરિઝોન્ટલ લાઇન છે ડ્રો કરી લેવાની, બરાબર? એક લાઇન છે ડ્રો કરવાની જેથી કરીને નેક્સ્ટ ડેટનો આઈડિયા આવે, બરાબર? નેક્સ્ટ ડેટ તમને ક્વેશ્ચનમાં કઈ આપે છે? 3rd. પરચેઝ કરો છો કે ઇશ્યુ? પરચેઝ કરો છો. પરચેઝ કરો છો મીન્સ તમને શું થતું હશે? મટીરિયલ રિસીવ. તો ક્યાં મૂકશો? રિસિપ્ટના કોલમમાં, રાઈટ? બિલ નંબર નથી તો ત્યાં શું કરાય? ડેશ. યુનિટ્સ કેટલા છે? 400 યુનિટ્સ એન્ડ પર યુનિટ પ્રાઇસ ₹50. તો ટોટલ અમાઉન્ટ કેટલા થશે? 400 × 50. ટોટલ અમાઉન્ટ ₹20,000. પરચેસ કરો છો સ્ટુડન્ટ્સ તો ઓલવેઝ ક્યાં મૂકશો? રિસિપ્ટના કોલમમાં. બિકોઝ મટીરિયલ તમને રિસીવ થાય છે, રાઈટ? ઓકે. એ દિવસે કોઈ ઇશ્યુ કરતા નથી તો ઇશ્યુના કોલમમાં શું કરાય? ડેશ. હવે સ્ટુડન્ટ્સ આ દિવસ પૂરો થાય ત્યારે તમારી પાસે બેલેન્સ કેટલું હશે? તો કે એક તો આગલું મટીરિયલ જે તમારી પાસે હતું એ પડેલું છે, ઓલ્ડ મટીરિયલ. પહેલાં એને રેકોર્ડ કરવાનું. હવે બરાબર સમજો સ્ટુડન્ટ્સ, તમારે બેલેન્સ રેકોર્ડ કરતી વખતે ધ્યાન રાખવાનું છે, રાઈટ? તમારી પાસે મટીરિયલ પહેલાં હતું કેટલા રૂપીસનું? 300 રૂપીસનું. 300 યુનિટ્સ એટ ₹40, 12,000. તો પહેલાં તો બેલેન્સ લખતા પહેલાં આગલી ડેટનું બેલેન્સ છે એ ચેક કરી લેવાનું, બરાબર? તો પહેલાં તો એ જ બેલેન્સ કેરી ફોરવર્ડ કરશો. 300 × 40 એન્ડ 12,000. હવે તમે એમાં નવું મટીરિયલ પરચેસ કરો છો તો એ ક્યાં મુકાય? એની નીચે અલગથી. કેમ? તો કે બંને મટીરિયલના પ્રાઇસ કેવા છે? અલગ. અહીંયા 40 છે જ્યારે અને અહીંયા પ્રાઇસ કેટલા છે? 50, બરાબર?
400 યુનિટ્સ 50 રૂપીસ એન્ડ 20,000 રૂપીસ. આ રીતે તમારે બેલેન્સ છે રેકોર્ડ કરવાનું છે કે 300 યુનિટ્સ છે 40 રૂપીસ તરીકે હતા અને 400 યુનિટ્સ છે 50 રૂપીસ તરીકે હતા. આ થઈ ગયું તમારું ટોટલ બેલેન્સ. ચલો અહીં સુધી ખ્યાલ આવે? ઓકે, આ ડેટનું ટ્રાન્ઝેક્શન પૂરું. ફરી પાછી લાઈન ડ્રો કરો છો. નેક્સ્ટ ડેટ તમને ક્વેશ્ચનમાં આપે છે 7th. સો રાઇટ ડાઉન ઇન ધ ડેટ કોલમ 7th. શું કરો છો? ગીવન ફોર પ્રોડક્શન. ગીવન ફોર પ્રોડક્શન મીન્સ પરચેસ કરો છો કે ઇશ્યુ કરો છો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં. તો રિસિપ્ટના કોલમમાં લખાય કે ઇશ્યુના કોલમમાં? જ્યારે ઇશ્યુ કરો છો મટીરિયલ ત્યારે ક્યાં લખશો? ઇશ્યુના કોલમમાં, રાઈટ? સો રિસિપ્ટના કોલમમાં ડેશ. ઇશ્યુના ફર્સ્ટ કોલમમાં એટલે કે બિલ નંબરમાં પણ શું થશે? ડેશ. બિલ નંબર છે નહીં. તમારે ઇશ્યુ કેટલા યુનિટ્સ કરવાના છે સ્ટુડન્ટ્સ? 500 યુનિટ્સ. તો પહેલાં તો એ લખો છો 500 યુનિટ્સ. હવે બરાબર ધ્યાન આપજો. હવે તમારે જોવાનું છે કે મેથડ કઈ ફોલો કરો છો. તો આપણે અત્યારે મેથડ લઈએ છીએ ફીફો મેથડ. તો 500 યુનિટ્સ જે તમારે ઇશ્યુ કરવાના છે એ તમારા બેલેન્સમાંથી જે મટીરિયલ પડેલું છે એમાંથી જ ઇશ્યુ કરશો. બરાબર? તમારી પાસે મટીરિયલ જે પણ અવેલેબલ છે એમાંથી 500 યુનિટ્સ ઇશ્યુ કરવાના છે. મેથડ છે ફીફો. ફીફો મીન્સ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પહેલાં કયું મટીરિયલ આવેલું છે? 300 કે 400 યુનિટ્સ? 300 યુનિટ્સનું મટીરિયલ કે જે 40 રૂપીસથી છે, રાઈટ? પહેલાં તો એ મટીરિયલ છે એટલે ફીફો મેથડ પ્રમાણે ફર્સ્ટ ઇન પહેલાંનું જે મટીરિયલ છે પહેલાં આપણે ઇશ્યુ કરશું. ટોટલ 500 યુનિટ્સ ઇશ્યુ કરવાના છે તો આ તો 300 પૂરેપૂરા કરો છો ઇશ્યુ. બરાબર? સો 300 યુનિટ્સ એટ 40 રૂપીસ 12,000. 500માંથી 300 ઇશ્યુ કરી દીધા. હજુ કેટલા ઇશ્યુ કરવાના હોય સ્ટુડન્ટ્સ? 200 બાકી રહે. તો એ હવે શેમાંથી કરશો? એ હવે નેક્સ્ટ પરચેઝમાંથી. વાય? બિકોઝ આ 300 તો પૂરા થઈ ગયા. હવે જે બાકીના 400 યુનિટ્સ છે 50 રૂપીઝના એમાંથી તમે બાકીના 200 યુનિટ્સ છે ઇશ્યુ કરશો. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? પ્રાઇસ 50 રૂપીઝ. સો હવે ટોટલ અમાઉન્ટ અહીંયા કેટલા થશે? 10,000 રૂપીઝ. ચલો આ ક્લિયર થાય? ટોટલ 500 યુનિટ્સ ઇશ્યુ કરવાના હતા અને ફીફો મેથડ હતી. તો ફર્સ્ટ ઇન એટલે આપણે 300 લીધા અને બાકીના 200 માટે આપણે નેક્સ્ટ પરચેઝનો યુઝ કર્યો. ચલો ઇઝ ધેટ ક્લિયર? તો પહેલાં અહીંયા ઉપર લખી નાખવાનું 500, લાઇન કરો છો અને પછી ઇન્ટુ બ્રેકેટ અલગ અલગ પ્રાઇસથી જ્યારે સેન્ડ કરો છો ત્યારે અહીંયા રેકોર્ડ કરો છો આ રીતે. હવે જો સ્ટુડન્ટ્સ બેલેન્સમાં બેલેન્સ લખતા પહેલાં શું કરવાનું? આગળની ડેટનું બેલેન્સ છે પ્રીવિયસ બેલેન્સ એ તરત જ ચેક કરવાનું. 300 યુનિટ્સ હતા એ તો પૂરેપૂરા ઇશ્યુ કરી દીધા તમે. આ 400 યુનિટ્સમાંથી કેટલા ઇશ્યુ કરેલ છે? 200. તો હવે તમારા કેલ્સીમાં તમે માઇનસ કરી શકો કે 400માંથી 200 ઇશ્યુ કરી દીધા. તો હવે તમારી પાસે પડ્યું કેટલું હશે મટીરિયલ? રિમેઇનિંગ 200 યુનિટ્સ જેના પ્રાઇસ કેટલા છે? 50 રૂપીસ અને અમાઉન્ટ પણ કેટલા થશે સ્ટુડન્ટ્સ? 10,000 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર? અહીંયા કરેક્શન કરજો. અહીંયા 10,000 રૂપીઝ આવે છે. બરાબર? ઓકે, ચલો અહીં સુધી સમજાય છે? આ ડેટનું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ. લાઇન ડ્રો કરો છો. નેક્સ્ટ ડેટ કઈ આપે છે? 10th માર્ચ. સો રાઇટ ડાઉન 10th. રીડ ધ ટ્રાન્ઝેક્શન. રીડ કરો. પરચેઝિસ 600 યુનિટ્સ એટ ₹52. પરચેઝ કરો છો. ચલો ક્યાં રેકોર્ડ કરશો? રિસિપ્ટના કોલમમાં કે ઇશ્યુના કોલમમાં? પરચેઝ કરીએ ત્યારે તમને મટીરિયલ રિસીવ થાય એટલે ક્યાં મુકાય? રિસિપ્ટના કોલમમાં. બરાબર? ક્વોન્ટિટી કેટલી છે સ્ટુડન્ટ્સ? 600 યુનિટ્સ. બિલ નંબરમાં ડેશ, રાઈટ? અને ક્વોન્ટિટી 600 યુનિટ્સ, પર યુનિટ પ્રાઇસ 52. સો ટોટલ અમાઉન્ટ 600 મલ્ટીપ્લાય 52. સો ટોટલ 31,200 રૂપીસ. ઇશ્યુ નથી કરતા એ દિવસે કોઈ તો ત્યાં શું કરો છો? ડેશ. ઇશ્યુના કોલમમાં, રાઈટ? હવે જુઓ સ્ટુડન્ટ્સ બેલેન્સ લખતા પહેલાં શું ચેક કરશો? પ્રીવિયસ બેલેન્સ. બરાબર? પ્રીવિયસ બેલેન્સ કેટલું છે? તો કે 200 યુનિટ્સ હતા 50 રૂપીસથી એટલે ટોટલ અમાઉન્ટ અહીંયા કેટલા હતા? 10,000 રૂપીસ. અહીંયા પણ કરેક્શન કરજો. 10,000 રૂપીસ. એમાં વધારાનું નવું મટીરિયલ પરચેસ કરો છો જે છે 600 યુનિટ્સ એટ ₹52 એટલે ટોટલ 31,200 રૂપીસ. ચલો આ સુધી સમજાય સ્ટુડન્ટ્સ? આ ક્લિયર થાય? રાઈટ?
એ ડેટનું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ, એટલે લાઇન ડ્રો કરો છો. નેક્સ્ટ ડેટ તમને ક્વેશ્ચનમાં આપે છે 15th ડેટ. રીડ કરો સ્ટુડન્ટ્સ. ગીવન ફોર પ્રોડક્શન 400 યુનિટ્સ. પ્રોડક્શનમાં ઇશ્યુ કરો છો તો કયા કોલમમાં લખાય? રિસિપ્ટના કોલમમાં કે ઇશ્યુના કોલમમાં? ઇશ્યુના કોલમમાં લખશો, રાઈટ. તો રિસિપ્ટના કોલમમાં અહીંયા શું કરાય? ડેશ. ઇશ્યુના કોલમમાં બિલ નંબરમાં તો ડેશ જ આવશે. હવે ચેક કરો સ્ટુડન્ટ્સ, યુનિટ્સ કેટલા ઇશ્યુ કરવાના છે? 400 યુનિટ્સ. ટોટલ 400 ઇશ્યુ કરવાના છે. મેથડ કઈ છે? ફીફો. તો પહેલાં કયું મટીરિયલ આવેલું છે? પહેલાં તમને મટીરિયલ રિસીવ થયેલ છે આ 50 રૂપીઝવાળું, બરાબર. તો 200 તો એ જ ઇશ્યુ કરી દેશો. ફર્સ્ટ ઇન પહેલાં એ આવેલું છે એટલા માટે, રાઈટ. તો 200 યુનિટ્સ એટ 50 રૂપીઝ, ટોટલ 10,000. 400 ટોટલ ઇશ્યુ કરવાના છે, એમાંથી 200 ઇશ્યુ થઈ ગયા. હવે બાકીના જે 200 છે એ ક્યાંથી કરશો? જે તમારું નેક્સ્ટ પરચેસ છે 52 રૂપીઝવાળું, એમાંથી ઇશ્યુ કરશો. આ 600માંથી બાકીના અહીંથી 200 છે ઇશ્યુ કરશો 52 રૂપીઝથી, એટલે ટોટલ અમાઉન્ટ 10,400. હવે બેલેન્સ લખતા પહેલાં શું કરશો? પ્રીવિયસ બેલેન્સ છે એ ચેક કરવાનું. આ 200 યુનિટ્સ છે એ તો પૂરેપૂરા ઇશ્યુ થઈ ગયા. આ 600 યુનિટ્સમાંથી 200 યુનિટ્સ તમે ઇશ્યુ કરેલા છે, તો હવે તમારી પાસે બેલેન્સ કેટલું હોય? 600માંથી 200 તો આપી દીધા, તો રિમેનિંગ બેલેન્સ 400 યુનિટ્સ, પ્રાઇસ 52, ટોટલ અમાઉન્ટ 20,800 રૂપીઝ. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે. ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, તમારે જ્યારે પણ બેલેન્સ રેકોર્ડ કરવાનું થાય ત્યારે પહેલાં તો પ્રીવિયસ એટલે કે આગળનું બેલેન્સ છે ચેક કરવાનું. જો એ ત્યાં કોઈ બેલેન્સ હોય તો પહેલાં એ જ કેરી ફોરવર્ડ કરવાનું, પછી જ તમારે ન્યૂ બેલેન્સ છે રેકોર્ડ કરવાનું. આ ખ્યાલ આવે છે? જેમ અહીંયા આપણે પહેલાં જૂનું બેલેન્સ કેરી ફોરવર્ડ કરેલું છે અને પછી ન્યૂ બેલેન્સ જે હોય એ આપણે મૂકીએ છીએ બંનેમાં, બરાબર. ઓકે. હવે નેક્સ્ટ ડેટ કઈ છે? 20th માર્ચ. ધ્યાન આપજો અહીંયા. 20th માર્ચ. રીડ કરો. પરચેઝ ઇઝ 1000 યુનિટ્સ એટ ₹55. પરચેઝ કરો છો, કયા કોલમમાં મૂકશો? રિસિપ્ટ કે ઇશ્યુ? રિસિપ્ટના કોલમમાં, બરાબર. તો રિસિપ્ટના કોલમમાં બિલ નંબર તો છે નહીં એટલે ડેશ. પરચેઝ કરો છો, યુનિટ્સ કેટલા છે? 1000. પર યુનિટ પ્રાઇસ 55, સો ટોટલ અમાઉન્ટ 55,000 રૂપીઝ. ઇશ્યુ નથી કરતા એ દિવસે, તો ત્યાં શું કરાય? કોલમમાં ડેશ. બેલેન્સ રેકોર્ડ કરતાં પહેલાં શું કરશો? પ્રીવિયસ બેલેન્સ છે એ ચેક કરો છો. પ્રીવિયસ બેલેન્સ જે પણ છે એ પહેલાં કેરી ફોરવર્ડ કરી લેવાનું. પ્રીવિયસ બેલેન્સ કેટલું છે? તો કે 400 યુનિટ્સ, 52 રૂપીઝ રેટ, 20,800 અમાઉન્ટ. પહેલાં તો આગળનું બેલેન્સ જ કેરી ફોરવર્ડ કરવાનું, પછી તમારું ન્યૂ બેલેન્સ છે એ એમાં એડ કરવાનું. અહીંયા જો બે અલગ અલગ પ્રાઇઝીસ છે, બરાબર. એટલે 1000 રૂપીઝ, 55 રૂપીઝ રેટ એન્ડ 55,000 રૂપીઝ. ચલો અહીં સુધી ક્લિયર? લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ડેટ કઈ આપે છે? 22nd. 22ndના શું કરો છો? ગીવન ફોર પ્રોડક્શન 600 યુનિટ્સ. પ્રોડક્શનમાં ઇશ્યુ કરો છો, રાઈટ. તો ઇશ્યુ કરતા હોય ત્યારે કયા કોલમમાં લખાય? ઇશ્યુના કોલમમાં, રાઈટ. તો રિસિપ્ટના કોલમમાં પહેલાં શું કરશો? ડેશ. ઇશ્યુના ફર્સ્ટ કોલમ બિલ નંબરમાં શું કરશો? ડેશ. હવે ઇશ્યુ ટોટલ કરવાના છે તમારે 600 યુનિટ્સ, તો પહેલાં તો 600 એ લખી નાખો છો, બરાબર. હવે તમારે ચેક કરવાનું કે જેટલું મટીરિયલ પડ્યું છે એમાંથી ઇશ્યુ કરવાનું છે. તરત જ તમારું બેલેન્સ છે ચેક કરો છો આગળનું, બરાબર. તમારે ફીફો મેથડ છે એટલે કે ફર્સ્ટ ઇન. પહેલાં કયું મટીરિયલ હતું? તો કે 52 રૂપીઝવાળું મટીરિયલ, તો પહેલાં એ જ ઇશ્યુ કરશો. સો 400 યુનિટ્સ એટ 52 રૂપીઝ રેટ, ટોટલ 20,800. તમારે ઇશ્યુ કરવાના છે 600. 400 ઇશ્યુ થઈ ગયા, તો હજુ કેટલા કરવાના રહે? 200 યુનિટ્સ. એક એમાંથી કરશો, તમારું જે આ નેક્સ્ટ પરચેસ છે એમાંથી, બરાબર. 200 યુનિટ્સ એટ 55 રૂપીઝ, ટોટલ 11,000 રૂપીઝ. ચલો આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? હવે બેલેન્સ લખો છો એ પહેલાં પ્રીવિયસ બેલેન્સ છે જોવાનું કે પ્રીવિયસ બેલેન્સમાં 400 યુનિટ્સ તો ઇશ્યુ થઈ ગયા. આ 1000માંથી 200 ઇશ્યુ કરી દીધા, તો હવે કેટલું બેલેન્સ હશે? અહીંયા 800 યુનિટ્સ. 1000માંથી 200 માઇનસ કરી નાખો એટલે કેટલા વધે?
800 યુનિટ્સ, જેની પ્રાઇસ કેટલી છે 55. એટલે ટોટલ અમાઉન્ટ અહીંયા કેટલા થશે, મલ્ટીપ્લાય કરો છો 44,000 રૂપીસ. ક્લિયર? ઓકે, લાઇન ડ્રો કરો છો. નેક્સ્ટ ડેટ કઈ આપે છે 25th. રીડ કરો. પરચેઝિસ 800 યુનિટ્સ એટ ₹60. પરચેઝ કરો છો, કયા કોલમમાં લખશો, રિસિપ્ટ કે ઇશ્યુ, રિસિપ્ટના કોલમમાં, રાઈટ. બિલ નંબર નથી, સો ડેશ. યુનિટ્સ કેટલા પરચેઝ કરો છો 800, પર યુનિટ પ્રાઇસ 60, સો ટોટલ અમાઉન્ટ 800 ઇન્ટુ 60, 48,000 રૂપીસ. ઇશ્યુ નથી કરતા એ દિવસે કોઈ, એટલે ત્યાં બધા કોલમમાં શું કરશો, ડેશ. બેલેન્સ કઈ રીતે લખવાનું, પહેલાં તો પ્રીવિયસ બેલેન્સ છે એ જ જોવાનું. પ્રીવિયસ બેલેન્સ હતું 800 યુનિટ્સ, 55 રૂપીસ, 44,000 અમાઉન્ટ, એ જ કેરી ફોરવર્ડ કરવાનું. પછી જે નવું મટીરિયલ પરચેઝ કરેલ છે એ અહીંયા મૂકવાનું. ન્યૂ મટીરિયલ શું છે, તો કે અગેન 800 યુનિટ, બટ પ્રાઇસ શું છે 60 રૂપીસ, ટોટલ 48,000 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? બરાબર. ઓકે, લાઇન ડ્રો કરો છો. બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. આ 25th પછી તમારી બુકમાં તમને નેક્સ્ટ ડેટ કઈ આપે છે 28. 28 રીડ કરો. ગિવન ફોર પ્રોડક્શન 900 યુનિટ્સ. તમે પ્રોડક્શનમાં ઇશ્યુ કરો છો 900 યુનિટ્સ, તો કયા કોલમમાં લખાય, રિસિપ્ટના કોલમમાં કે ઇશ્યુના કોલમમાં? ઇશ્યુના કોલમમાં જ લખશો. તો રિસિપ્ટના કોલમમાં શું કરશો, ડેશ. ઇશ્યુના ફર્સ્ટ કોલમ બિલ નંબરમાં ડેશ. ટોટલ યુનિટ્સ કેટલા ઇશ્યુ કરવાના છે 900 યુનિટ્સ. બરાબર. તો 900 યુનિટ્સ ઇશ્યુ કરવા છે. મેથડ છે ફીફો. તો ફીફો મેથડ છે એટલે પહેલાં શેમાંથી કરશો, તો કે પહેલાં જે મટીરિયલ તમારી પાસે હતું એ 55 રૂપીસવાળું, રાઈટ. તો એ 55 રૂપીસનું મટીરિયલ એ જ ઇશ્યુ કરો છો. 800 યુનિટ્સ એટ ₹55, ટોટલ અમાઉન્ટ 44,000. ટોટલ 900 ઇશ્યુ કરવાના છે, 800 તમે ઇશ્યુ કરેલ છે, તો રિમેનિંગ 100 યુનિટ્સ હજી બાકી રહે. એ 100 યુનિટ્સ એ ક્યાંથી કરશો, નેક્સ્ટ પરચેઝમાંથી, જે 60 રૂપીસ પ્રાઇસ છે એમાંથી, રાઈટ. 100 યુનિટ્સ એટ 60 રૂપીસ, ટોટલ 6,000. ઓકે, બેલેન્સ કઈ રીતે રેકોર્ડ કરશો, પહેલાં તો પ્રીવિયસ બેલેન્સ છે એ ચેક કરશો. બરાબર. પ્રીવિયસ બેલેન્સ જે 55 રૂપીસનું મટીરિયલ હતું એ તો પૂરેપૂરું તમે ઇશ્યુ કરેલ છે. અહીંયા જે 60 રૂપીસના મટીરિયલમાં ટોટલ 800 યુનિટ્સમાંથી તમે 100 યુનિટ્સ ઇશ્યુ કરેલ છે, તો રિમેનિંગ 700 યુનિટ્સ વધે. બરાબર. જેની પ્રાઇસ 60 રૂપીસ, ટોટલ અમાઉન્ટ 42,000 રૂપીસ. ચલો અહીં સુધી સમજાય? હવે તમારા ટ્રાન્ઝેક્શન તમને કોઈ ટેક્સ્ટ બુકમાં આપેલ નથી. દેટ મીન્સ યોર રજિસ્ટર ઇઝ કમ્પ્લીટેડ. હવે સ્ટુડન્ટ્સ, મંથ એન્ડ ક્યારે થાય, માર્ચ છે એટલે લાસ્ટ ડેટ કઈ હોય 31 માર્ચ, રાઈટ. ઓકે, નેક્સ્ટ તમારે કરવાનો છે ટોટલ, રાઈટ. લાઇન ડ્રો કરો છો, ડેટના કોલમમાં લખો છો એન્ડ ઓફ ધ ડે. બરાબર. મંથ એન્ડ થાય એ ડેટ મૂકો છો 31 માર્ચ. બરાબર. અને ટોટલ છે એ કરવાનું છે. ટોટલ ક્યાં લખો છો, તો કે રિસિપ્ટ અને ઇશ્યુના કોલમમાં તમને જે બિલ નંબર આપેલા છે એ બિલ નંબરની કોલમમાં લખી નાખવાનું ટોટલ. બરાબર. અને ટોટલ કઈ રીતે કરવાનો સ્ટુડન્ટ્સ, ક્વોન્ટિટીનો ટોટલ કરવાનો. ક્વોન્ટિટીમાં જુઓ, અહીંયા જોતા જાઓ. બરાબર. ક્વોન્ટિટીમાં પહેલાં તો શું છે, રિસિપ્ટના કોલમમાં 300 પ્લસ 400 પ્લસ 600 પ્લસ 1000 પ્લસ 800, રાઈટ. એનો તમે ટોટલ કરશો એટલે ટોટલ ક્વોન્ટિટી તમને મળે છે 3,100 યુનિટ્સ રિસિપ્ટના કોલમમાં. રેટમાં કંઈ જ નથી લખવાનું, ત્યાં શું કરશો, ડેશ. હવે કરવાનો છે અમાઉન્ટનો ટોટલ. અમાઉન્ટનો ટોટલ કરતાં આવડે? જો હું બોલતી જાઉં છું, 12,000 રિસિપ્ટના કોલમમાં 12,000 પ્લસ 20,000 પ્લસ 31,200 પ્લસ 55,000 પ્લસ 48,000. બરાબર. એટલે ટોટલ થશે 1,66,200 રૂપીસ. આ રિસિપ્ટ ક્વોન્ટિટી અને રિસિપ્ટ અમાઉન્ટનો ટોટલ કરેલ છે. હવે ટોટલ શેનો કરશો, ઇશ્યુ ક્વોન્ટિટી અને ઇશ્યુ અમાઉન્ટ. ઇશ્યુના કોલમમાં
ક્વોન્ટિટીનો ટોટલ કેટલો થશે 2400 યુનિટ્સ. કઈ રીતે કરશો ધ્યાન આપજો અહીંયા, બરાબર. આ છે 500 યુનિટ્સ ટોટલ. આમ એડ ન કરતા સ્ટુડન્ટ્સ 500 300 200 ટોટલ 500 છે. આ તો ખાલી આપણે બાયફર્કેટ કરેલ છે, એટલે 500 પ્લસ 400 પ્લસ 600 પ્લસ 900 એટલે ટોટલ 2400 યુનિટ્સ તમે ઇસ્યુ કરેલ છે. રેટના કોલમમાં ડેશ. હવે અમાઉન્ટનો ટોટલ કરો છો. અમાઉન્ટનો ટોટલ કઈ રીતે કરશો 12,000 પ્લસ 10,000 પ્લસ 10,000 પ્લસ 10,400 પ્લસ 20,800 પ્લસ 11,000 પ્લસ 44,000 પ્લસ 6,000. સો ટોટલ 1,24,200 રૂપીસ. હવે લાસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ્સ, અહીંયા મિસ્ટેક ન કરતા. જ્યારે તમે બેલેન્સમાં લાસ્ટમાં મૂકો છો, બેલેન્સ મીન્સ વોટ, અહીંયા તમારે ફાઇન્ડ કરવાનું છે ક્લોઝિંગ બેલેન્સ, બરાબર. ક્લોઝિંગ બેલેન્સ એટલે શું, તો કે મંથ એન્ડ થાય ત્યારે તમારી પાસે કેટલું મટીરિયલ પડેલું છે, બરાબર. આપણે અહીંયા લાસ્ટ ટ્રાન્ઝેક્શન કઈ ડેટનું હતું 28 માર્ચનું હતું લાસ્ટ ટ્રાન્ઝેક્શન, બરાબર. તો ત્યારે એ ટ્રાન્ઝેક્શન પૂરું થયા પછી તમારી પાસે સ્ટોક હવે કેટલો છે, તો કે 700 યુનિટ્સ, 60 રૂપીઝ રેટ એન્ડ 42,000 ટોટલ. અહીંયા 60 રૂપીઝ ન લખો અને ડેશ કરી નાખો તો પણ ચાલશે, બરાબર. ઓકે, તમારે ક્લોઝિંગ સ્ટોકમાં ટોટલ નથી કરવાનો, બેલેન્સના કોલમમાં ક્યારેય ટોટલ કરવાનો નથી, યાદ રાખજો. બેલેન્સના કોલમમાં શું કરશો, તો કે જે લાસ્ટ ડેટનો જે સ્ટોક છે એ જ તમારે લખવાનો 700 યુનિટ્સ અને 42,000 રૂપીઝ. વાય? બિકોઝ આ તમારો ક્લોઝિંગ સ્ટોક છે, રાઈટ, કે આટલા યુનિટ્સ અને આટલા અમાઉન્ટના એ તમારી પાસે હવે પડ્યા છે માર્ચ મહિનો કમ્પ્લીટ થાય ત્યારે, બરાબર. એટલે આ ક્લોઝિંગ સ્ટોક તમારે આ જ રીતે મૂકવાનો છે. લાસ્ટ ડેટ હોય એ જ સ્ટોક અહીંયા લખી નાખવાનો. બેલેન્સના કોલમમાં ક્યારેય ટોટલ કરતા નહીં. ટોટલ ક્યાં કરશો, રિસિપ્ટ અને ઇશ્યુમાં જ, અને એમાં પણ ક્વોન્ટિટી અને અમાઉન્ટમાં જ. ચલો અહીં સુધી ક્લિયર. આ તમારો ફાઇનલ આન્સર કહેવાય સ્ટુડન્ટ્સ. ક્લોઝિંગ સ્ટોક કેટલો છે તો એના ઉપર તમે શું કરશો, સર્કલ, અને અહીંયા ડબલ લાઇન કરો છો, ટોટલ છે એટલા માટે. ચલો અહીં સુધી ક્લિયર. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ. સો ધીસ ઇઝ યોર ફર્સ્ટ સમ, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ફર્સ્ટ સમ એ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ. ફીફો મેથડનો પહેલાં જે મટીરિયલ આવે એ જ પહેલાં ઇશ્યુ કરો છો. નાવ સ્ટુડન્ટ્સ, in this lecture we will calculate another sum of FIFO method. FIFO મેથડનો જ બીજો સમ છે એ કેલ્ક્યુલેટ કરાવું છું સ્ટુડન્ટ્સ. બે સમ હું તમને હરેક મેથડના કેલ્ક્યુલેટ કરાવીશ અને થર્ડ સમ તમને હોમવર્કમાં આપીશ, બરાબર. ઓકે, તો FIFO મેથડનો નેક્સ્ટ સમ છે એ છે સમ નંબર 3, એટલે કે ક્વેશ્ચન નંબર 3 ઇન યોર ટેક્સ્ટ બુક ગિવન ઓન પેજ નંબર 185. પેજ નંબર 185 પર તમને ક્વેશ્ચન નંબર 3 છે આપેલ છે સ્ટુડન્ટ્સ. ધ્યાન આપજો. ટેક્સ્ટ બુકમાંથી રીડ કરું છું ક્વેશ્ચન. ટેક્સ્ટ બુક સામે રાખજો. ધ ફોલોઈંગ ઇઝ અ સમરી ઓફ વન બેઝિક રો મટીરિયલ આઇટમ યુઝડ ઇન અ કેમિકલ પ્રોડક્ટ. ધ ફોલોઈંગ ડેટા રિલેટ ટુ ધ મંથ ઓફ માર્ચ 2016. તમને એક રો મટીરિયલ આપેલ છે કે જે કેમિકલ પ્રોડક્ટમાં યુઝ થાય છે, રાઈટ. એ મટીરિયલ રિલેટેડ એક સમરી આપેલ છે. કયા મંથ માટે છે, માર્ચ મંથ એન્ડ યર 2016, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, બધા ટ્રાન્ઝેક્શન તમને ડેટ વાઇઝ આપેલા છે. લાસ્ટ લાઇન હવે ડાયરેક્ટલી રીડ કરો તો સ્ટુડન્ટ્સ, પ્રિપેર અ સ્ટોક રજિસ્ટર અંડર FIFO મેથડ. ક્વેશ્ચનમાં તમને આપેલું જ હશે કે તમારે કઈ મેથડથી સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરવાનું છે. અહીંયા કઈ છે, FIFO મેથડ. And find the value of closing stock on 31st March 2016. અને ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, મેથડ કોઈ પણ હોય સ્ટુડન્ટ્સ, તમારું જે સ્ટોક રજિસ્ટરનું ફોર્મેટ છે, એટલે કે આ જે તમે ડ્રો કરો છો એ કોઈ પણ મેથડ હોય બધામાં શું રહેશે, સેમ. એકમાં પણ ચેન્જ થશે નહીં, બરાબર. એટલે તમને હવે ફોર્મેટ છે એ ખાસ યાદ રહી જવું જોઈએ, રાઈટ. તમારી બુકમાં હેડિંગ આપો, ક્વેશ્ચન નંબર 3 પેજ નંબર 185. ગીવ ધ હેડિંગ સ્ટોક રજિસ્ટર ઇન્ટુ બ્રેકેટ
રાઇટ ડાઉન ધ મેથડ એઝ પર ફીફો મેથડ. સ્ટોક રજિસ્ટર તમે કઈ મેથડથી બનાવો છો? ફીફો. હવે તમને યાદ હશે સ્ટુડન્ટ્સ, કોલમ્સ કેટલા? તો કે મેઇન કોલમ 4, ફર્સ્ટ ડેટ, સેકન્ડ રિસિપ્ટ, થર્ડ ઇશ્યુ, ફોર્થ બેલેન્સ. રિસિપ્ટના કોલમમાં સબ કોલમ્સ 4. ફર્સ્ટ ઇનવોર્ડ ઇન્વોઇસ નંબર એટલે કે બિલ નંબર, સેકન્ડ ક્વોન્ટિટી. આ ક્વેશ્ચનમાં જુઓ સ્ટુડન્ટ્સ, તમને જે ટ્રાન્ઝેક્શન આપેલા છે એમાં ક્વોન્ટિટી તમને શેમાં આપેલ છે? કિલોગ્રામ્સ, કેજીમાં આપેલ છે, એટલે આપણે અહીંયા શું લખેલ છે? કેજી. રાઈટ. આગલા સમમાં યુનિટ્સમાં હતી એટલે આપણે શું લખેલ હતું? યુનિટ્સ. તમને જે રીતે આપે એ રીતે તમારે ક્વોન્ટિટીનો યુનિટ અહીંયા લખવાનો. નેક્સ્ટ કોલમ થર્ડ, રેટ રૂપીઝમાં અને અમાઉન્ટ પણ રૂપીઝમાં. ઇશ્યુમાં અગેન 4 સબ કોલમ્સ. ફર્સ્ટ આઉટવર્ડ ઇન્વોઇસ નંબર. વાય? બીકોઝ ત્યારે તમારે ઇન્વોઇસ આપવાનું છે, આઉટવર્ડ કરવાનું છે. નેક્સ્ટ ક્વોન્ટિટી ઇન કિલોગ્રામ્સ, રેટ ઇન રૂપીઝ, અમાઉન્ટ ઇન રૂપીઝ. મેઇન ફોર્થ કોલમ બેલેન્સમાં સબ કોલમ્સ કેટલા સ્ટુડન્ટ્સ? ઓનલી 3. એમાં ક્યારેય બિલ નંબર આવે નહીં. તો શું હશે? ક્વોન્ટિટી ઇન કિલોગ્રામ્સ, રેટ રૂપીઝમાં અને અમાઉન્ટ પણ રૂપીઝમાં. ચલો ફોર્મેટ ડ્રો કરતા આવડે હવે? છે એકદમ ઇઝી, રાઈટ? ઓકે. ડેટ કઈ રીતે રેકોર્ડ કરો છો? પહેલાં તો યર 2016, મંથ માર્ચ. હવે 1 by 1 ટ્રાન્ઝેક્શન છે એ જોતા જાઓ, બરાબર? તમારે ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન ક્યારનું છે? 1 March 2016. એટલે ડાયરેક્ટલી આપણે શું લખશું? ફર્સ્ટ. શું છે? ઓપનિંગ બેલેન્સ 100 કિલોગ્રામ્સ એટ ₹4.90 પર કેજી. બરાબર? ઓપનિંગ બેલેન્સ ક્યાં રેકોર્ડ કરવાનું સ્ટુડન્ટ્સ? રિસિપ્ટના કોલમમાં. બિલ નંબરના કોલમમાં એક લખવાનું ઓપનિંગ બેલેન્સ, એટલે કે ખ્યાલ આવે. બરાબર? ઓપનિંગ બેલેન્સ યુનિટ્સ કેટલા છે? 100 કિલોગ્રામ્સ. સો 100 ક્વોન્ટિટીમાં, પર કેજી પ્રાઇસ કેટલા છે? 4.90. એટલે રેટના કોલમમાં શું લખશો? 4.90. હવે અમાઉન્ટના કોલમમાં શું લખાય? તો કે બંનેને મલ્ટીપ્લાય કરવાના. સો ટોટલ અમાઉન્ટ 490 રૂપીસ. રાઈટ? એ ડેટ કમ્પ્લીટ થાય, ઇશ્યુ નથી એટલે ત્યાં શું કરશો? ડેશ. સો બેલેન્સ કેટલું હશે? તો કે 1 March એટ ધ એન્ડ ઓફ ધ ડે બેલેન્સ કેટલું? તો કે 100 કિલોગ્રામ્સ, 4.90 રૂપીસ, ટોટલ અમાઉન્ટ 490. બરાબર? નેક્સ્ટ ડેટ છે 4th March. ફોર્થ શું કરો છો? રિસીવ્ડ 50 kg એટ ₹5 પર કેજી. રિસીવ થાય છે. રિસીવ થાય તો રિસિપ્ટના કોલમમાં આવે કે ઇશ્યુના કોલમમાં? રિસિપ્ટના કોલમમાં. રાઈટ? બિલ નંબર નથી તો ત્યાં શું કરો છો? ડેશ. કેટલા કિલોગ્રામ્સ છે? 50 કિલોગ્રામ્સ. સો એ ક્વોન્ટિટીના કોલમમાં મૂકશો. રેટ પર કેજી રેટ શું છે? 5 રૂપીસ. રાઈટ? ટોટલ અમાઉન્ટ કેટલા થશે? 50 × 5. સો ટોટલ 250 રૂપીસ. ઇશ્યુ નથી કરતા તો ત્યાં શું કરાય? ડેશ. ઓકે. હવે બેલેન્સ કઈ રીતે રેકોર્ડ કરવાનું? તરત જ પ્રીવિયસ બેલેન્સ પહેલાં જોવાનું. પ્રીવિયસ બેલેન્સ જો હોય તો એ પહેલાં કેરી ફોરવર્ડ કરવાનું. હા સ્ટુડન્ટ્સ, આ જ રીતે લખજો. જો અહીંયા પહેલાં 50 યુનિટ્સ લખી નાખ્યા અને પછી નીચે 100 યુનિટ્સ મૂક્યા તો તમે જ્યારે ફીફો મેથડમાં ઇશ્યુ કરશો ત્યારે તમે અહીંયા નીચેથી ઇશ્યુ કરશો. બરાબર? ઉપરથી, સોરી. એટલે ઉપરથી ઇશ્યુ કરશો એટલે તરત જ અહીંયા ભૂલથી 50 મૂકેલા હશે એટલે એમાંથી ઇશ્યુ થઈ જશે. એટલે બરાબર ધ્યાન રાખજો. પહેલાં આગળનું જ બેલેન્સ કરી ફોરવર્ડ કરવાનું. 100 યુનિટ્સ 4.9, ટોટલ 490. હવે એમાં જે ન્યૂ પરચેસ છે એ એડ કરવાનું. 50 કિલોગ્રામ્સ, 5 રૂપીસ, ટોટલ 250. લાઇન ડ્રો કરો છો. નેક્સ્ટ ડેટ શું છે? 10th March. ઇશ્યુ કરો છો તો કયા કોલમમાં આવે? ઇશ્યુના કોલમમાં. રાઈટ? રિસિપ્ટના કોલમમાં શું કરશો સ્ટુડન્ટ્સ? ડેશ. ઇશ્યુમાં બિલ નંબર નથી એટલે ત્યાં ડેશ. ક્વોન્ટિટી કેટલી ઇશ્યુ કરવાની છે? 50 કિલોગ્રામ્સ. હવે સ્ટુડન્ટ્સ, ઇશ્યુ કરતી વખતે તમારે જોવાનું કે મેથડ કઈ છે. મેથડ કઈ છે? ફીફો મેથડ. તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તમારી પાસે બેલેન્સ હતું કેટલું જેમાંથી તમે ઇશ્યુ કરો? તો કે આ બેલેન્સ તમારી પાસે અવેલેબલ હતું. બરાબર? એમાંથી ઇશ્યુ કરવાના છે. મેથડ છે ફીફો. તો પહેલાં શેમાંથી કરાય સ્ટુડન્ટ્સ? ફર્સ્ટ ઇન. પહેલાં મટીરિયલ કયું હતું? 4.90 રૂપીઝનું. રાઈટ? તો પહેલાં એમાંથી જ ઇશ્યુ કરશો.
100 કિલોગ્રામ્સ છે, તમારે તો ખાલી 50 કિલોગ્રામ્સ જ ઇસ્યુ કરવાના છે. એટલે ડાયરેક્ટલી કરી શકશો. આ 100માંથી 50 કિલોગ્રામ ઇસ્યુ. રેટ શું છે એનો? 4.90. ટોટલ અમાઉન્ટ મલ્ટીપ્લાય કરો છો એટલે ખ્યાલ આવશે 245. ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઇસ્યુ કરી દીધું, પણ શેમાંથી? FIFO છે એટલે ફર્સ્ટ ઇન, પહેલાં જે આવેલ હોય એ જ પહેલાં ઇસ્યુ કરો છો. રાઈટ? બેલેન્સ રેકોર્ડ કરતાં પહેલાં શું કરશો? પ્રીવિયસ બેલેન્સ જોવાનું. પ્રીવિયસ બેલેન્સમાં પહેલાં હતા 100 યુનિટ્સ, જેમાંથી તમે 50 ઇસ્યુ કરી દીધા છે. તો હવે કેટલા વધે સ્ટુડન્ટ્સ? આ 100માંથી 50 ઇસ્યુ કર્યા પછી રિમેઇનિંગ 50 કિલોગ્રામ્સ, જેનો રેટ 4.90, ટોટલ 245. અને આ જે 5 રૂપીઝનું જે મટીરિયલ છે એ તો એઝ ઇટ ઇઝ છે, તો એ તમે એઝ ઇટ ઇઝ રેકોર્ડ કરો છો. 50 kg એટ 5 રૂપીઝ, ટોટલ અમાઉન્ટ 250. ચલો, આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ? ઓકે. ટ્રાન્ઝેક્શન પૂરું. લાઇન ડ્રો કરો છો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 15th માર્ચ. ટેક્સ્ટ બુકમાં જુઓ. મટીરિયલ્સ ફ્રોમ ધ અબોવ ઇસ્યુ. તમે જે આ મટીરિયલ ઇસ્યુ કરેલ છે એમાંથી મટીરિયલ્સ ફ્રોમ ધ અબોવ ઇસ્યુ રિટર્ન્ડ ફ્રોમ ધ પ્રોસેસ 10 kg. આ જે 50 kg ઇસ્યુ કરેલા હતા, એટલે કે પ્રોડક્શનમાં મોકલેલા હતા, એમાંથી મટીરિયલ રિટર્ન થાય છે અમુક. બરાબર? કંઈક પાછું આવે છે મટીરિયલ. કેટલા કિલોગ્રામ્સ? 10 kg. સ્ટુડન્ટ્સ, આ ન્યૂ પોઈન્ટ છે. બરાબર? તમને ક્વેશ્ચનમાં મેક્સિમમ 2 ન્યૂ પોઈન્ટ આપશે. એક તો મટીરિયલ રિટર્ન થાય એ, અને એક મટીરિયલની શોર્ટેજ ઊભી થાય એ. જ્યારે મટીરિયલ રિટર્ન થાય ત્યારે શું કરવાનું? સ્ટુડન્ટ્સ, તમને મટીરિયલ રિટર્ન થયું એનો મતલબ શું થાય? તમને મટીરિયલ રિસીવ થાય છે. તો રિસિપ્ટના કોલમમાં મુકાય કે ઇસ્યુના કોલમમાં? રિસિપ્ટના કોલમમાં જ આવે. રાઈટ? મટીરિયલ જ્યારે રિટર્ન થાય ત્યારે રેકોર્ડ ક્યાં કરશો? રિસિપ્ટના કોલમમાં. વાય? બિકોઝ તમને મટીરિયલ પાછું મળે છે, રિસીવ થાય છે. પણ તમારે અહીંયા અલગથી સ્પેસિફાય કરવાનું. ડેટ છે 15th, અને જે બિલ નંબર છે ને ત્યાં તમારે લખવાનું રિટર્ન, જેથી કરીને ખ્યાલ આવે કે આ મટીરિયલ શું થયું છે? રિટર્ન. બિલ નંબરના કોલમમાં લખશો રિટર્ન. રાઈટ? કેટલા કેજી રિટર્ન થાય છે? 10 kg. હવે તમે ક્યુ ઇસ્યુ કરેલ છે? તો કે ઉપરનું જે આ 50 kg ઇસ્યુ કરેલ હતું એમાંથી 10 kg રિટર્ન થાય છે. તમે 50 કિલો મોકલેલું હતું એમાંથી 10 કિલો રિટર્ન થાય છે. તો આ 50 kg મોકલેલું હતું એ કઈ પ્રાઇસથી ઇસ્યુ કરેલ હતું? 4.90. તો એ જ પ્રાઇસથી ફરી પાછું રિટર્ન થાય. બરાબર? જે પ્રાઇસથી તમે ઇસ્યુ કરેલ હોય એ જ પ્રાઇસથી રિટર્ન થાય. 4.90. આ ખ્યાલ આવે? એટલે હવે ટોટલ કેટલા થઈ જશે? તો કે ટોટલ 49 રૂપીઝનું મટીરિયલ રિટર્ન થયું. બરાબર? ઇસ્યુ નથી કરતા એટલે ત્યાં શું કરો છો? ડેશ. હવે ચેક કરો સ્ટુડન્ટ્સ બેલેન્સ. પહેલાં તો પ્રીવિયસ બેલેન્સ જ જોશો. પ્રીવિયસ બેલેન્સ આ હતું 50 kg, જેના પ્રાઇસ હતા 4.9. હવે અહીંયા જો સ્ટુડન્ટ્સ, આ જે મટીરિયલ રિટર્ન થયું એ પણ 4.90 રૂપીઝનું જ હતું. બરાબર? તો આ 50 અને આ 10 kg ફરી પાછા એ જ પ્રાઇસથી રિટર્ન થયું. તો હવે એ જ પ્રાઇસના મારી પાસે ટોટલ કેટલા થઈ ગયા? 60 kg થઈ ગયા. સેમ પ્રાઇસના 4.90 રૂપીઝનું જ 50 kg ઓલરેડી હતું, 10 kg એમાં હવે ફરી પાછું આવ્યું, રિટર્ન થયું. બરાબર? તો હવે ફરી પાછા યુનિટ્સ કેટલા થઈ ગયા? તો કે 60 કિલોગ્રામ્સ. 50 + 10, 60 કિલોગ્રામ્સ એટ 4.9. ટોટલ અમાઉન્ટ મલ્ટીપ્લાય કરો 294. બરાબર? અને આ જે કિલોગ્રામ્સ હતા 5 રૂપીઝથી, એ તો એઝ ઇટ ઇઝ છે હજી, કે 50 કિલોગ્રામ્સ એટ 5 રૂપીઝ, ટોટલ 250. ચલો, અહીં સુધી ક્લિયર થાય? બરાબર? લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ટેક્સ્ટ બુકમાં જુઓ. 20th માર્ચ રિસીવ્ડ 100 kg એટ ₹5.20 પર kg. રિસીવ થાય છે તો કયા કોલમમાં મૂકશો? રિસિપ્ટના કોલમમાં. બરાબર? ડેટ 20th માર્ચ. રિસીવ થાય છે, બિલ નંબર નથી તો ત્યાં શું કરાય? ડેશ. ક્વોન્ટિટી કેટલી છે? તો કે 100 kg. સો 100. રેટ શું છે? 5.20. તો અહીંયા ટોટલ અમાઉન્ટ તમને કેટલા મળે? તો કે 100 × 5.20, ટોટલ 520. ઇસ્યુ નથી કરતા તો ત્યાં શું કરાય? ડેશ. હવે બેલેન્સ લખતા પહેલાં પ્રીવિયસ બેલેન્સ છે શું કરશો? ચેક.
આ મટીરિયલ તો એઝ ઇટ ઇઝ મૂકશો 60 kg એટ 4.9 294. નેક્સ્ટ હતું 50 kg એટ 5 રૂપીઝ ટોટલ 250. હવે એમાં પાછું વધારાનું મટીરિયલ પરચેસ કરો છો તો એ ક્યાં મુકાય? છેલ્લે. પહેલાં તો પ્રીવિયસ બેલેન્સ જ તમારે કેરી ફોરવર્ડ કરી લેવાનું, પછી જે ન્યૂ પરચેસ છે એ મૂકવાનું. 100 kg એટ 5.20 ટોટલ 520. બરાબર? ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ. લાઇન ડ્રો કરો છો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 25th માર્ચ ઇશ્યુ કરો છો 150 kg, રાઈટ? ઇશ્યુ કરો છો તો કયા કોલમમાં આવે? ઇશ્યુના કોલમમાં, રાઈટ? 25th માર્ચ રિસિપ્ટના કોલમમાં શું કરશો? ડેશ. ઇશ્યુમાં ફર્સ્ટ કોલમ બિલ નંબરમાં ડેશ. ઇશ્યુ કેટલા યુનિટ્સ કરવાના છે? તો કે 150 કિલોગ્રામ્સ. મેથડ કઈ છે? ફીફો. ઇશ્યુ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું સ્ટુડન્ટ્સ કે કઈ મેથડ છે? ફીફો મેથડ છે, રાઈટ? ઓકે. 150 કિલોગ્રામ્સ ઇશ્યુ કરો છો. તમારી પાસે આ બેલેન્સ પડેલું છે, એમાંથી પહેલાં તમે શેમાંથી ઇશ્યુ કરશો? તો કે ફીફો મેથડ છે. ફર્સ્ટ ઇન તો પહેલાં કયું આવેલું છે? આ 4.90 રૂપીઝનું મટીરિયલ, તો એ જ ઇશ્યુ કરવાનું. બરાબર? તો કે 60 kg એટ 4.90 એટલે 294. તમે હજી 60 kg જ ઇશ્યુ કર્યા, ટોટલ કેટલા કરવાના છે? 150. બાકીના 50 kg હવે નેક્સ્ટ પરચેસ એ પણ ઇશ્યુ કરી દો 50 kg એટ 5 રૂપીઝ ટોટલ 250. હજુ જુઓ સ્ટુડન્ટ્સ, 60 પ્લસ 50 110 એટલે કે 110 kg તમે ઇશ્યુ કરેલા. તમારે કરવાના છે કેટલા? 150. તો હજુ કેટલા કરવા પડે? 40 kg કરવા પડશે ઇશ્યુ. બરાબર? જે તમે શેમાંથી કરશો? લાસ્ટ પરચેસમાંથી. બરાબર? કારણ કે આ બંને તો કમ્પ્લીટ થઈ ગયા, પૂરા થઈ ગયા. બરાબર? તો આ 100 kgમાંથી રિમેનિંગ 40 kg ઇશ્યુ કરો છો એટ 5.20 રૂપીઝ. ટોટલ અમાઉન્ટ મલ્ટીપ્લાય કરશો એટલે ખ્યાલ આવશે 208. બરાબર? હવે ચેક કરો સ્ટુડન્ટ્સ, બેલેન્સ કઈ રીતે લખશો? તો કે બેલેન્સ લખતા પહેલાં શું કરવાનું? પ્રીવિયસ બેલેન્સ ચેક કરવાનું. આ 60 kg તો પૂરેપૂરા ઇશ્યુ થઈ ગયા. નેક્સ્ટ હતા 50 kg, એ પણ ઇશ્યુ કરી દીધા છે. અને આ 100 kgમાંથી 40 kg ઇશ્યુ કરેલા છે. તો હજુ રિમેનિંગ કેટલા હશે? 60 kg. કઈ પ્રાઇસથી? 5.20. ટોટલ 312. બરાબર? નેક્સ્ટ ડેટ જો, લાઇન ડ્રો કરો છો. નેક્સ્ટ ડેટ કઈ છે? 28th માર્ચ. ટેક્સ્ટ બુકમાં જુઓ. રિસીવ્ડ 80 kg એટ રૂપીઝ 5.25 પર kg. રિસીવ થાય છે, દેટ મીન્સ રિસિપ્ટના કોલમમાં મુકાય કે ઇશ્યુના કોલમમાં? રિસિપ્ટના કોલમમાં જ મૂકશો. રિસિપ્ટના કોલમમાં બિલ નંબર નથી એટલે ત્યાં ડેશ. ક્વોન્ટિટી કેટલી આપે છે? રિસીવ થાય છે 80 kg, રેટ 5.25 પર kg. સો ટોટલ કેટલા થશે? મલ્ટીપ્લાય કરો 420 રૂપીઝ. રાઈટ? ઇશ્યુ નથી કરતા એટલે ત્યાં શું કરાય? ડેશ. હવે બેલેન્સ લખતા પહેલાં પ્રીવિયસ બેલેન્સ જોવાનું. આ પ્રીવિયસ બેલેન્સ તો એઝ ઇટ ઇઝ છે એટલે રેકોર્ડ કરો છો 60 kg 5.20 312. એડિશનલ ન્યૂ પરચેઝ આ કરો છો એ રેકોર્ડ કરો છો 80 kg કઈ પ્રાઇસથી? 5.25 ટોટલ 420 રૂપીઝ. ચલો આ સમજાય છે? બરાબર? લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન હવે શું આપે છે સ્ટુડન્ટ્સ? તમને લાસ્ટમાં એક લાઇન આપેલ છે, ઓન 31st માર્ચ 2016 ધ સ્ટોક વેરીફાયર ડિટેક્ટેડ અ શોર્ટેજ ઓફ 5 kg. મહિનો પૂરો થાય છે સ્ટુડન્ટ્સ, 31st માર્ચ આવે છે ત્યારે સ્ટોક વેરીફાયર એટલે કે એ પર્સન, એ વ્યક્તિ કે જે સ્ટોક ચેક કરે છે, સ્ટોક વેરીફાઈ કરે છે, તો એમાં ક્યાંક શોર્ટેજ આવે છે. શોર્ટેજ મીન્સ ઘટ આવે છે. શોર્ટેજ ઊભી થાય છે કેટલા કેજીની? 5 kg. કે 5 kg મટીરિયલ ક્યાંક મિસિંગ હશે એટલે એની શોર્ટેજ છે. બરાબર? કે જેટલું હોવું જોઈએ એમાંથી 5 kg ઓછું બતાવે છે. તો એ શોર્ટેજ છે એનું શું કરશું સ્ટુડન્ટ્સ? શોર્ટેજ છે મીન્સ તમારી પાસેથી મટીરિયલ ઘટે છે. તો મટીરિયલ ઘટતું હોય સ્ટુડન્ટ્સ તો એ કયા કોલમમાં લખાય? ઇશ્યુના કોલમમાં. બરાબર? એટલે શોર્ટેજ તમે ક્યાં લખશો? ઇશ્યુના કોલમમાં. રિસિપ્ટના કોલમમાં શું કરશો? ડેશ. 31st માર્ચ છે. શોર્ટેજ તમારે બિલ નંબરમાં અલગથી લખવાનું, જેથી કરીને ખ્યાલ આવે કે આ શું છે? શોર્ટેજ, ઇશ્યુ નથી. બરાબર? શોર્ટેજ કેટલી છે? 5 kg શોર્ટેજ આવે છે તો ક્વોન્ટિટીમાં 5 kg.
હવે સ્ટુડન્ટ્સ તમારી મેથડ કઈ છે? ફીફો મેથડ. ફીફો મેથડ તો ફર્સ્ટ મટીરિયલ અહીંયા કયું છે? આ 5.20 રૂપીસવાળું. તમારે શોર્ટેજ એમાંથી જ ઊભી કરવાની, કારણ કે ફીફો મેથડ ફોલો કરો છો. એટલે 5.20 રૂપીસ, બરાબર. ટોટલ અમાઉન્ટ 26 રૂપીસ, બરાબર. હવે જો ધ્યાન આપજો, 60 kgમાંથી 5 kgની તો શોર્ટેજ થઈ ગઈ, એટલે કે ઘટ આવી. તો હવે વધ્યા કેટલા હશે? 55 kg એટ 5.20. સો ટોટલ અમાઉન્ટ 286. આ 80 kg હજુ એઝ ઇટ ઇઝ હશે. 80 kg 5.25 ઇન ટોટલ 420. ચલો આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? જો મટીરિયલ રિટર્ન થાય તો તમને રિસીવ થતું હોય મટીરિયલ એટલે ક્યાં મૂકશો? રિસિપ્ટના કોલમમાં, બરાબર. અને જો મટીરિયલમાં શોર્ટેજ આવે છે સ્ટુડન્ટ્સ, એટલે કે ઘટ આવે છે, તો એ ક્યાં રેકોર્ડ કરશો? ઇશ્યુના કોલમમાં. આ ખાસ યાદ રાખજો, 2 પોઈન્ટ, રાઈટ. ચલો હવે કોઈ ટ્રાન્ઝેક્શન બાકી નથી. હવે ટોટલ કરો છો લાસ્ટમાં. મંથ ક્યારે કમ્પ્લીટ થાય? 31 માર્ચ. ટોટલ કરો. બંને રિસિપ્ટ અને ઇશ્યુના બિલ નંબરના કોલમમાં લખવાનું ટોટલ. અને રિસિપ્ટમાં ક્વોન્ટિટીનો ટોટલ થાય છે 340 યુનિટ્સ, 340 કિલોગ્રામ્સ. રેટમાં શું કરો છો? ડેશ. અને અમાઉન્ટનો ટોટલ થશે 1729 રૂપીસ. ઇશ્યુના કોલમમાં ક્વોન્ટિટીનો ટોટલ થશે 205 કિલોગ્રામ્સ. રેટમાં ડેશ અને અમાઉન્ટનો ટોટલ જ્યારે કરશો ત્યારે એ થશે 1023 રૂપીસ, રાઈટ. અને બેલેન્સ કઈ રીતે રેકોર્ડ કરવાનું છે? જેમ તમને કીધેલું હતું એમ સ્ટુડન્ટ્સ, આ બેલેન્સ છે એમાં તમારે ક્યારેય ટોટલ કરવાનું નથી, યાદ રાખજો. તો શું કરશો? તો કે લાસ્ટમાં જે બેલેન્સ છે એ જ તમારે અહીંયા મૂકવાનું છે. 55 પ્લસ 80 kg એટલે હવે બેલેન્સ તમારી પાસે કેટલું પડેલું હશે? તો કે 135 કિલોગ્રામ તમારો ક્લોઝિંગ સ્ટોક છે, બરાબર. રેટ નથી લખવાના, ડેશ કરો છો, રાઈટ. કારણ કે અલગ અલગ પ્રાઇઝીસ હશે, સેમ હશે તો પણ ન લખો તો ચાલે, બરાબર. ટોટલ કરો છો એ અમાઉન્ટનો 286 પ્લસ 420. સો ટોટલ 708 રૂપીસ. તો આ છે તમારો ક્લોઝિંગ સ્ટોક. કે મંથ એન્ડ થાય ત્યારે કેટલા યુનિટ્સ પડ્યા છે? તો કે લાસ્ટ ટ્રાન્ઝેક્શન પછી જે બેલેન્સ વધ્યું હોય એ જ અહીંયા મૂકવાનું. 135 કિલોગ્રામ્સ, જેની ટોટલ અમાઉન્ટ થશે 708 રૂપીસ. ચલો એ સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, બરાબર. તો અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 3 એ પણ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ફરી પાછું એક વખત વ્યવસ્થિત રીતે ધ્યાન આપી દેજો સ્ટુડન્ટ્સ, બરાબર. ઓકે. હવે સ્ટુડન્ટ્સ આજનું તમારું એક વર્ક છે. તમને હું એક સમ હોમવર્કમાં આપું છું. ક્વેશ્ચન નંબર 1 given on પેજ નંબર 184. તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 184 પર ક્વેશ્ચન નંબર 1 છે આપેલ છે, બરાબર. એ ધ્યાન આપો સ્ટુડન્ટ્સ. ટેક્સ્ટ બુકમાં ધ ફોલોઈંગ આર ધ ટ્રાન્ઝેક્શન્સ ઓફ રિસિપ્ટ એન્ડ ઇશ્યુ ઓફ એન આઇટમ ઓફ રો મટીરિયલ. તમને ટ્રાન્ઝેક્શન આપેલા છે. યર કયું છે? 2016. યુનિટ્સ આર ગિવન અને પ્રાઇસ પર યુનિટ છે આપેલ છે. મંથ કયો છે? માર્ચ. અને માર્ચના ડેટ્સ આપેલ છે 1, 4, 6, 10, 15, 20, 23. પરચેસ કરો છો કે ઇશ્યુ એ પણ તમને આપેલ છે, રાઈટ. Ascertain the quantity of closing stock as on 31st March and state what will be its value in each case if the issues are made under the following methods. તમારે હોમવર્કમાં ફર્સ્ટ મેથડ એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે ફીફો મેથડથી આ સમ છે કેલ્ક્યુલેટ કરવાનો છે. આજનું તમારું હોમવર્ક, રાઈટ. ક્વેશ્ચન નંબર 1 તમારે ફીફો મેથડથી કેલ્ક્યુલેટ કરવાનો છે. સ્ટુડન્ટ્સ આ સમમાં તમને ઓપનિંગ બેલેન્સ નથી આપેલું, રાઈટ, જે આપણે પહેલાં અહીંયા લખતા, તો નહીં લખવાનું. ફર્સ્ટના ડાયરેક્ટ પરચેસ છે તો અહીંયા ડેશ કરી અને રિસિપ્ટના કોલમમાં રેકોર્ડ કરવા માંડવાનું. ઓપનિંગ બેલેન્સ ન હોય તો નહીં લખવાનું, આપે તો પહેલાં લખવાનું. ચલો અહીં સુધી ખ્યાલ આવે, બરાબર. તો આ સમ આજના હોમવર્કમાં છે. હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ ધીસ સેશન. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ ગુડ ડે.